વિડીયોમાં 5 એવી ટિપ્સ સાથે બાસુંદી બનાવવાની રીત બતાવી છે ફ્રેન્ડ્સ, જેને ફોલો કરવાથી બાસુંદી હંમેશા પરફેક્ટ ઘાટી અને મીઠાઈની દુકાનમાં મળે ને તેવી બનશે. એકવાર ચાખ્યા પછી લોકો તમારી બાસુંદીના વખાણ કરશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા આપણે 1 લીટર જેટલું દૂધ લીધું છે. અહીંયા તમે ઘરમાં આવતું કોઈ પણ દૂધ વાપરી શકો છો. ફૂલ ફેટ દૂધ લેવાની કોઈ જરૂર નથી, કેમ કે આજે બાસુંદીને આપણે એવી ટ્રીકથી બનાવશું કે બાસુંદી એકદમ ઝડપથી ને એકદમ ઘટ જ બનશે. હવે ઘણીવાર જ્યારે આપણે બાસુંદી બનાવીએ ને ત્યારે એવું થાય કે દૂધ તળિયામાં ચોટી ગયું હોય ને તેનો એક સ્મેલ કે ટેસ્ટ આવતો હોય, બાસુંદી પ્રોપર ન લાગે આપણને. તો તેના માટે આવે છે ટીપ નંબર 1. હંમેશા બાસુંદી બનાવીએ ત્યારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી દૂધ બિલકુલ ના ચોટે. ટીપ નંબર 2, આપણે જ્યારે બાસુંદી બનાવતા હોય ને ત્યારે આવી રીતે તપેલીમાં નહીં બનાવવાની. તપેલીમાં કેમ નહીં બનાવવાની કે ઉપરથી સાંકડી જ હોય છે, પોળું નથી હોતું અને લંબાઈ હોય છે, તો સરખી મલાઈ થઈ અને ઉકળશે નહીં અને વરાળ અંદર ને અંદર જશે ને તો પતલી રહેશે, તો બનતા બહુ ટાઈમ લાગશે. તો હંમેશા આપણે આવું પોળું વાસણ હોય ને તેવી કડાઈમાં બાસુંદી બનાવવાની. હવે તળિયામાં દૂધ બિલકુલ ના ચોટે તેની માટે આપણે 3 થી 4 ચમચી પાણી એડ કરી દેવાનું. હવે દૂધ એડ કરીએ. ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ અને મીડિયમ તાપ રાખ્યો છે. દૂધનો આપણે એક ઉભરો આવવા દેવાનો છે. હવે બાસુંદી એકદમ ઝડપથી થીક બને તેની માટે 1 ચમચી જેટલો કોર્નફ્લોર લઈએ છીએ. આમાં પતલું દૂધ હશે ને તો પણ તમારી બાસુંદી સરસ ઘટ બનશે. અને 1 ડોયા એટલે કે 4-5 ચમચી જેટલું દૂધ મિક્સ કરીએ. અત્યારે દૂધ ઠંડુ છે તો કોર્નફ્લોર સરસ ઓગળી જશે. આવી રીતે કોર્નફ્લોરને ઓગાળી દઈએ. ફ્રેન્ડ્સ, આ નાખવું જરૂરી છે. જ્યારે આપણે બહારથી બાસુંદી લાવીએ છીએ ને ત્યારે બહારની બાસુંદી ને ઘરની બાસુંદીના ટેક્સચરમાં ફરક હોય છે. ઘરની તમે ગમે તેટલી ઉકાળો ને તો પણ તમને એવું લાગે કે હજી થોડી પતલી છે. તો આજે હું જે રીત બતાવું છું તે કરવાથી એકદમ બહાર જેવી પરફેક્ટ બાસુંદી બનશે. હવે ટીપ નંબર 3. હવે આપણને ખબર કેવી રીતે પડશે કે દૂધ કેટલું ઉકાળવું ને બાસુંદી બની ગઈ? અત્યારે તમે જુઓ, અત્યારે હજુ દૂધ ગરમ જ થવા મૂક્યું છે અને ચમચો જુઓ બિલકુલ કોટ નથી થતો. બિલકુલ બધું દૂધ આમ ખસી ગયું અને ચમચો સ્ટીલ વાળો દેખાય છે. હું તમને આ બતાવતી જઈશ જેથી તમને પણ ખ્યાલ આવે કે બાસુંદી કેટલી ઘટ કરવાની છે ને બની ગઈ કે નહીં. હવે લગભગ 5 મિનિટ થઈ ગઈ છે અને દૂધમાં સરસ ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે કોર્નફ્લોર વાળું દૂધ એડ કરી દઈએ. આવી રીતે હલાવી દેવાનું, કેમ કે કોર્નફ્લોર નીચે બેસી જાય છે. અને આમ મિક્સ કરી દઈએ. મિક્સ કરીને પછી આપણે સતત હલાવવાનું. 3 થી 4 મિનિટ સુધી આપણે આને ઉકળવા દઈએ, કેમ કે કોર્નસ્ટાર્ચ હોય તે કાચો ના લાગે, સરસ ચડી જાય અને તેની થિકનેસ પણ આવતી જશે. ઘણા લોકોને એવું હોય છે કે કોર્નફ્લોર નાખીએ તો ઉપવાસમાં ના ખવાય, તો તમે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો અથવા કન્ડેન્સ મિલ્ક વાપરી શકો છો. અને ઇનકેસ કંઈ જ તમારી પાસે નથી અને બાસુંદી બનાવી છે તો તમારે દૂધને વધારે ટાઈમ સુધી ઉકાળવું પડશે. અને આવી રીતે જે મલાઈ સાઈડમાં થતી જાય તે અંદર નાખી મિક્સ કરી અને સરસ ઉકાળશો એટલે થીક બાસુંદી બનશે. પણ આ વસ્તુ છે કે અત્યારના જમાનામાં બધાને થોડી ફાસ્ટ પ્રોસિજર જોઈએ છે. તેની માટે એકદમ ટેસ્ટી અને ઝડપથી બને તેવી વસ્તુ છે. ટ્રેડિશનલ બાસુંદી બનાવવાનો વિડીયો પણ મેં અપલોડ કરેલો છે અને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો તમે તે પણ જોઈ અને ઘરે બનાવી શકશો. દૂધને હજુ આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈએ. ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો કરી દીધી છે. આપણે 5-7 નંગ બદામ લીધી છે, 5-7 નંગ કાજુ લીધા છે ને થોડા પિસ્તા લીધા છે. બધાને મેં ટુકડામાં સમાર્યા છે. ડ્રાયફ્રૂટને આપણે કાચું નહીં નાખીએ, અત્યારે આપણે ઘીમાં રોસ્ટ કરીને નાખીએ જેથી એકદમ મસ્ત ફ્લેવર આવે. 1 ચમચી ઘી એડ કરીએ. વચ્ચે વચ્ચે દૂધને આવી રીતે એકવાર હલાવી દેવાનું અને સાઈડમાં જે મલાઈ જામે ને તેને પણ આવી રીતે કાઢતા જવાની. થોડું ઘી ગરમ થાય એટલે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીએ. આપણે બહુ વધારે કલર નથી ચેન્જ કરવાનો, તેને ખાલી થોડી સરસ ફ્લેવર આપવાની છે. ત્રણેય વસ્તુ સાથે જ એડ કરી દઈએ છીએ. ઘરમાં વડીલો હોય અને ખાવાની ને ચાવવાની તકલીફ હોય ને તો ડ્રાયફ્રૂટ આવી રીતે નહીં એડ કરવાનું. હું તમને કહીશ કે બાસુંદી બનવા આવે ત્યાર પછી તમારે ડ્રાયફ્રૂટનો પાવડર એડ કરવાનો. 20-30 સેકન્ડ માટે આપણે સાતરી લેવાના. અને ઘી બહુ વધારે નહીં મૂકવાનું, નહીં તો બાસુંદીમાં પછી ઘી લાગશે. આપણે એકદમ માપનું ઓછું ઘી જ નાખવાનું છે.
ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ ગયા છે, આપણે કાઢી લઈએ. હવે આવે છે ટીપ નંબર 4. આપણે જ્યારે બાસુંદી બનાવીએ ત્યારે શું થાય કે દૂધ ઉકળે પછી આપણે ખાંડ એડ કરી દઈએ અને પછી બાસુંદી બનાવીએ તો કેવું થાય છે ફ્રેન્ડ્સ કે દૂધમાં જ્યારે ખાંડ એડ થાય ને ત્યારે ખાંડનું પાણી થાય અને દૂધને પતલું કરી નાખે, એટલે બાસુંદી ગમે તેટલી ઉકળે ને પણ ટેક્સચર નથી આવતું. તો આજે આપણે એક અલગ કંદોઈવાળી રીત કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ અને જાડા તળિયાવાળું વાસણ લેવાનું. અત્યારે 1 લીટર દૂધ હતું તો મેં 100 ગ્રામ એટલે કે અડધો કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડને આપણે આવી રીતે પાથરી દઈએ. અત્યારે આપણે ખાંડને હલાવવાની નથી, આપણે આને ઓગળવા દઈએ 2 મિનિટ. આટલી ખાંડથી બાસુંદી પ્રોપર મીઠી થશે, પણ જો તમને વધારે ગળપણ પસંદ હોય તો તમે 1-2 ચમચી ખાંડ પ્લસ કરી શકો છો. અત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીએ છીએ. હવે ધીરે ધીરે ખાંડનું પાણી થાય છે. ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની. અત્યારે તમે જુઓ થોડો વ્હાઇટિશ કલર છે, થોડો યલોઇશ કલર આવે ને એટલું જ આપણે કરવાનું છે. એકદમ ડાર્ક નહીં કરવાનું, નહીં તો કેવું થાય કે કડવાશ લાગશે તમને. આ પ્રોસેસને ખાંડનું કેરેમલાઇઝેશન કહેવાય. આનો સ્વાદ બહુ સરસ લાગે છે. આપણે આ પ્રોસિજર કરીને ફ્રેન્ડ્સ ત્યાં સુધી તમે જુઓ ખાસું બધું દૂધ ઉકળી પણ ગયું છે અને દૂધમાંથી પણ એક સરસ સુગંધ આવે છે. આમાં ખાંડ ઓગળવી જરૂરી છે. જો આમાં આખી ખાંડ રહી ગઈ ને ફ્રેન્ડ્સ તો પછી તે ખાવામાં લાગશે. તો અત્યારે પૂરી ખાંડ સરસ ઓગાળી દેવાની. બસ હવે તમે જુઓ યલોઇશ ગોલ્ડન કલર થતો આવે છે. હવે આનાથી વધારે આપણે નહીં કરવાની. હવે જે દૂધ ઉકળે છે તેમાંથી આપણે દૂધ આમાં એડ કરીએ. 3 થી 4 ચમચા એડ કરીએ છીએ. અને સરસ મિક્સ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સરસ મિક્સ કરવાનું છે. અત્યારે 2 મિનિટ ખાંડને મિક્સ થતા લાગશે દૂધમાં. હજુ બીજું 1 ચમચા જેટલું દૂધ એડ કરી દઈએ. સરસ ખાંડ ઓગળી જવી જોઈએ દૂધમાં. હવે આવે છે ટીપ નંબર 5. આપણે અત્યારે બાસુંદીને એકદમ બાર જેવો ટેસ્ટ દેવા માટે મોળો માવો એડ કરીએ છીએ. અત્યારે મેં 150 ગ્રામ મોળો માવો લીધો છે. આને પણ આપણે આ દૂધમાં મિક્સ કરી દઈએ. આવી રીતે અલગથી કરશું ને તો સરસ બધું મિક્સ થાય ને પછી દૂધમાં એકદમ ફટાફટ ભળી જશે. મોળો માવો તમને કોઈ પણ ડેરીમાંથી મળી જશે. માવાથી એટલો સરસ બાસુંદીનો ટેસ્ટ આવશે ને ફ્રેન્ડ્સ. માવાને મેં છીણી લીધો હતો. ઇનકેસ તમે એબ્રોડ રહો છો અને માવો નથી મળતો તો તમે કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણું દૂધ પણ તમે જુઓ ખાસું બધું ઘટ થઈ ગયું છે અને મલાઈ પણ સરસ થઈ ગઈ છે આજુબાજુ. હવે આપણે આ બનાવેલું દૂધ એડ કરી દઈએ. તમે જુઓ કેટલો મસ્ત કલર આવી ગયો ફ્રેન્ડ્સ. બહારના લોકો છે ને કેસરનો ઉપયોગ ના કરે, કેમ કે કેસર એમને ઘણું મોંઘું પડે. તો તે લોકો આવી રીતે બાસુંદીમાં કલર લાવી દે. આ ટાઈમે તમારે સેટ ટેસ્ટ કરી લેવાનો. ઇન કેસ તમારા પ્રમાણે ગળપણ ઓછું હોય ને તો તમે અત્યારે 1 થી 2 ચમચી ખાંડ એડ કરી શકો છો. આપણે બાસુંદીને અત્યારે આટલી ઉકાળવાની છે. તમે જોઈ શકો છો ટેક્સચર. 1-2 કલાક ફ્રીઝમાં ઠંડુ થશે ને પછી એકદમ સરસ ઘટ થઈ જશે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણી બેસ્ટ બાસુંદી બનીને રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે આને આવી રીતે હલાવતા હલાવતા રૂમ ટેમ્પરેચર પર લાવવાનું છે. જો આપણે બાસુંદીને એમને મૂકી દેશું ને તો ઉપર મલાઈ જામી જશે અને મલાઈ અલગ થઈ જશે ને નીચેનું દૂધ પતલું લાગશે. તો આપણે આને આવી રીતે પહેલા હલાવી અને ઠંડુ કરી દેવાનું, જેથી મલાઈ અંદર સરસ મિક્સ થઈ જશે અને બાસુંદી આપણી એકદમ ઘટ્ટ બનશે.
આપણે તળિયામાં પાણી નાખ્યું હતું તો તમે જુઓ બિલકુલ દૂધ ચોટ્યું નથી, એકદમ મસ્ત થઈ છે.